ગરુડ પુરાણ ધર્મ રાજાની વાર્તા। એક ગરીબ બ્રાહ્મણ હતો। એને સ્ત્રી, બે છોકરા અને એક બાળ વિધવા છોકરી હતી। આખું કુટુંબ ધર્મપરાયણ હતું। દરરોજ અતિથિને જમાડી અને પક્ષીઓને દાણા નાખીને જમવાનો ઘરનો નિયમ હતો। મા બાપની ગરીબ હાલત હોવાથી બે મોટા છોકરા કમાવા પરદેશ ગયા। બ્રાહ્મણ, એની વહુ તથા વિધવા છોકરી એ ત્રણે મહેનત મજૂરી કરી જેમ તેમ પેટ પૂરતું કમાતા અને તેમાંથી અતિથિને સત્કાર કરતા। આમ ઘણો વખત વીતી ગયો। ચોમાસું બેઠું। વંટોળિયાના તોફાન સાથે વરસાદની જબરી હેલી થઈ। લાગટ 10-12 દિવસ સુધી સૂરજનો પ્રકાશ દેખાયો જ નહીં। આવા તોફાનમાં કોઈ અતિથિ કે પશુ પક્ષી ક્યાંથી આવે? એટલે નિયમ પ્રમાણે પતિ, પત્ની ને પુત્રી ત્રણે ભૂખ્યા જ રહ્યા। જય શ્રી કૃષ્ણ।